Hello everyone. How are you all? I hope you all are doing well. तो बच्चा लोग આજે આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ બિફોર એન્ડ આફ્ટર, એટલે કે કયો દિવસ પહેલાં અને કયો પછી આવે છે. તો ચલીએ, બિફોર વી સ્ટાર્ટ લેટ્સ સી વન કોટ. આપણે સ્ટાર્ટ કરતાં પહેલાં એક સુવિચાર જોઈ લઈએ, એટલે કે થોટ ઓફ ધ ડે. Do not give your past the power to define your future. Do not give your past the power to define your future. એટલે કે આપણી સાથે જે થઈ ગયું છે, જે આપણું પાસ્ટ છે, જે ઓલરેડી પાસ થઈ ગયું છે, એને એટલો પાવર એટલે કે એટલી એને હિંમત ના આપો કે આપણે આવાવાળા કાલને ખરાબ કરી શકે. અન્ડરસ્ટુડ? આજે આપણે જે જોયો આજનો સુવિચાર એ છે કે આપણું જે ગઈકાલનું કાલ છે, જે ગયું છે ઓલરેડી, એને છોડી દો. એના ઉપર એટલી યાદ ને એટલી એના ઉપર પ્રેશર ના આપો કે એ આપણા આવાવાળા આજ એટલે કે જે આજ છે અને આવતીકાલ છે એને ખરાબ કરે. સમજાઈ ગયું બચ્ચા લોગ? તો ચલીએ હવે આપણે શરૂ કરીએ. સો બિફોર વી સ્ટાર્ટ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ ઓલ, પ્લીઝ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લે અને મિસની સાથે શરૂ કરે. તો ચલીએ, લીધી બધાએ બુક પેન્સિલ? ડન? તો ચલીએ हेडिंग दिए what, 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 what comes, COMES, comes before, BEFORE, before AND, and AFTER, after. Done? I'll repeat. WHAT, what, COMES, comes, BEFORE, before, AND, and AFTER, after. લખ્યું? What comes before and after. તો ચલીએ શરૂ કરીએ. કયો દિવસ પહેલાં અને કયો પછી આવશે. તો હવે આપણે કઈ રીતે લખવાનું છે બુકમાં? તો ભાઈ બુકમાં આપણે કોઈ લાઈન યા કાંઈ પણ કરવાનું નથી. આપણે સીધું જ લખવાનું છે. બટ વચ્ચે અત્યારે સૌથી પહેલાં આપણે એકદમ સેન્ટરમાં લખશું, એટલે કે વચ્ચોવચ. આપણે સેન્ટરમાં લખશું વચ્ચોવચ. તો ચલીએ, અહીંયા આપણે પહેલાં જોઈ લઈએ. ડેઝ ઓફ ધ વીક, આ એક નોટિસ છે એટલે કે સૂચના છે. ડાયરેક્શન, fill in the each blank with the correct day. Don't forget to capitalize the first letter of the word. અહીંયા આપણને એક ડાયરેક્શન એટલે કે માર્ગદર્શન આપ્યું છે કે બધી જે પણ ફિલિંગ ધ બ્લેન્ક છે, એક એક ફિલિંગ ધ બ્લેન્ક એટલે કે એક એક ખાલી જગ્યાને કરેક્ટ ડે, સાચા દિવસથી ભરીએ. બટ ડોન્ટ ફર્ગેટ ટુ કેપિટલાઇઝ ધ ફર્સ્ટ લેટર ઓફ ધ વર્ડ. અને ભૂલતા નહીં કે પેલો અક્ષર કેપિટલ કરવાનો છે. તો ચલીએ, ડન? આપણે ભૂલવાનું નથી, પેલો અક્ષર કેપિટલ જશે. ઓકે? તો ચલીએ બચ્ચા લોગ શરૂ કરીએ. અહીંયા આપણે હવે શરૂ કરીએ. આપણે આવી રીતે બુકમાં એક કોટા જેવું બનાવવાનું છે. કોઠા કે ને? હા, એ આપણે બુકમાં બનાવીએ. એકદમ પહેલાં લખશું બિફોર, પછી લાઈન કરી દઈએ. આવી રીતે લાઈન પાડી દઈએ. BEFORE, બિફોર લખીએ બચ્ચા લોગ. લખ્યું? BEFORE, before. લખ્યું?
લખ્યું બચ્ચા લોગ? પછી લખીએ ટુડે. લખ્યું ટુડે. પછી લખીએ આફ્ટર. લખ્યું? કર્યું બચ્ચા લોગ બોક્સ ડ્રો? તમારે આવી રીતે વચ્ચોવચ્ચ બે લાઈન કરવાની છે. બિફોર, ટુડે એન્ડ આફ્ટર. પહેલાં આપણે લખીએ બિફોર, BEFORE, બિફોર. પછી લખીએ ટુડે, TODAY, ટુડે. પછી લખીએ આફ્ટર. લખ્યું? ડન બચ્ચા લોગ? લખાઈ ગયું? ચલીએ આપણે શરૂ કરીએ. બધાએ હેડિંગ આપી દીધી હશે? શરૂ કરવું છે બચ્ચા લોગ? તો ચલીએ. હવે આપણે જોઈએ પહેલો દિવસ ફ્રાઈડે. ફ્રાઈડે લખ્યું છે, દેખાય છે? તો લખીએ ફ્રાઈડે. લખ્યું બધાએ? FRIDAY, ફ્રાઈડે. લખ્યું? પેલા આપણે વચ્ચેના લખી નાખીએ. એવું લાગે ને તો આપણે પેલા વચ્ચેના ડેઝ લખી નાખીએ, એટલે કે ટુડે, આજના દિવસ લખી નાખીએ. લખ્યું? FRIDAY, ડન. લખ્યું બચ્ચા લોગ? ચલીએ, ફ્રાઈડે લખાઈ ગયું. તો હવે આપણે જોઈએ ફ્રાઈડે પહેલાં શું આવશે. ફ્રાઈડે પહેલાં શું આવે બચ્ચા લોગ? તો ચલીએ બોલીએ સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે. શું આવ્યું? થર્સડે. તો લખીએ બિફોરમાં લખીએ THURSDAY. લખ્યું? THURSDAY. ટી કેપિટલ કરવાનો છે. લખીએ THURSDAY, થર્સડે. ફ્રાઈડે પહેલા આવ્યો થર્સડે. લખ્યું? ડન. ચાલીએ, આપણે જોયું ફ્રાઈડે પહેલા આવ્યું થર્સડે. નાવ અગેન, હવે આપણે ફરીથી સ્ટાર્ટ કરીએ. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે. તો ફ્રાઈડે પછી એટલે કે આફ્ટર શું આવશે? શું આવશે? યસ, સેટરડે. તો આફ્ટરમાં લખીએ સેટરડે. આફ્ટરમાં લખીએ સેટરડે. SATURDAY, સેટરડે. લખ્યું? SATURDAY, સેટરડે. ડન. લખાઈ ગયું બચ્ચા લોગ? સેટરડે. चलिए, today is Friday, so before Friday we have Thursday. Before Friday we have Thursday, and after Friday we have Saturday. After Friday we have Saturday. तो लखिए आफ्टर एटले पछी अने बिफोर एटले
पहला। चलिए डन, लखाई गयु, बधाने लखाई गयु बच्चा लोग। चलिए अहींया आपणे हवे फ्राइडे नु बिफोर एंड आफ्टर फिनिश करीए छीए अने नेक्स्ट जाईए छीए। नेक्स्ट डे छे वेनसडे। कयो छे? वेनसडे। तो पहला लखीए आपणे टुडे मा वेनसडे, WEDNESDAY वेनसडे। लखीए टुडे एटले आजे, आजे छे वेनसडे। लख्यू WEDNESDAY। रिपीट आफ्टर मी, बधाए बोलवानुं छे। लखाई गयुं? WEDNESDAY वेनसडे। चलिए જોઈએ ટુડે માં છે વેનસડે, તો હવે બિફોર એટલે વેનસડે પહેલા શું આવે? વેનસડે પહેલા શું આવશે? તો ચલિए शुरू करिए। संडे, मंडे, ट्यूसडे, वेनसडे। શું આવ્યું? ट्यूसडे। वेरी गुड। तो चलिए लखिए TUES DAY ट्यूसडे। डन। आई रिपीट, वेनसडे पहला आयु ट्यूसडे। शू आयु? ट्यूसडे। तो लखीए TUESDAY ट्यूसडे। डन बच्चा लोग। बिफोर एटले पहला, बिफोर एटले शू आयु? पहला। अने आफ्टर एटले पछी। आफ्टर एटले शू? पछी। तो चलिए हवे आपणे लख्यु बिफोर नु, हवे आपणे जोईए आफ्टर एटले पछी शू आवे ते जोईए। चलिए बिफोर लखाई गयुं। बिफोर वेनसडे वी हैव ट्यूसडे, TUESDAY ट्यूसडे। हवे आपणे जोईए आफ्टर। तो चलिए आफ्टर वेनसडे वी हैव, तो चलिए स्टार्ट करिए। संडे, मंडे, ट्यूसडे, वेनसडे, थर्सडे। शू आयु? थर्सडे। वेरी गुड। तो चलिए लखिए आफ्टर वेनसडे थर्सडे, THURSDAY। लखिए THURSDAY थर्सडे। डन। लखाई गयुं बच्चा लोग? आई रिपीट, टुडे एटले आज, टुडे एटले आज। बिफोर एटले गई काल, एनी पेला। बिफोर एटले पहला। तो आजे अगर वेनसडे छे तो आवती काले गई काले शू हतुं? बिफोर एटले गई काल। आजे वेनसडे हतो तो गई काले ट्यूसडे हतो अने आवती काले आवशे थर्सडे। लखाई गयुं? तो चलिए डन। हवे आपणे जोईए नेक्स्ट। नेक्स्ट डे छे संडे। कयो छे? लखीए टुडे मा संडे, SUNDAY
SUNDAY संडे। लख्यू बच्चा लोग? SUNDAY संडे। तो चलिए संडे पहला कयो डे हतो? संडे पहला शू आवे? सोचो सोचो। संडे पहला आवे सैटरडे। तो चलिए लिखिए SATURDAY। लख्यू बच्चा लोग? SATURDAY डन। चलिए संडे पहला है वे सैटरडे। बिफोर संडे वी हैव सैटरडे। तो लिखिए SATURDAY सैटरडे। लख्यू बच्चा लोग? टुडे में लखीए संडे, बिफोर में लखीए सैटरडे। चलिए डन। हवे आपणे जोईए नेक्स्ट। हवे संडे पछी एटले के आफ्टर संडे शू आवशे? आफ्टर संडे व्हाट विल कम? संडे पछी शू आवे? तो चलिए जोईए। संडे पछी आवे मंडे। तो लखिए चलिए MONDAY मंडे। लखिए MONDAY मंडे। आई रिपीट। टुडे संडे एटले के आजे संडे छे। बिफोर संडे पहला आव्यो सैटरडे अने संडे पछी आव्यो मंडे। चलिए डन बच्चा लोग। बिफोर एंड आफ्टर। बिफोर एटले पहला, आफ्टर एटले पछी। ए याद राखवानुं छे। ओके। तो चलिए फिनिश्ड। हवे छे नेक्स्ट डे। कयो छे टुडे? आजे कयो छे? सैटरडे। कयो छे? सैटरडे। तो लखिए SATUR। लख्यू SATUR सैटरडे। SATURDAY सैटरडे। डन। लख्यू सैटरडे। हवे सैटरडे पहला शू आवे? एटले के बिफोर शू आवशे? चलिए सोचिए। बिफोर एटले पहला शू आव्युं? तो चलिए बोलिए संडे, मंडे, ट्यूसडे, वेडनेसडे, थर्सडे, फ्राइडे। शू आव्युं? फ्राइडे। तो लखिए FRIDAY फ्राइडे। लख्यू FRIDAY फ्राइडे। डन। फिनिश्ड। टुडे इज सैटरडे। सो बिफोर इज फ्राइडे। सैटरडे पहला आव्युं फ्राइडे। FRIDAY फ्राइडे। डन। चलिए हवे आपणे जोईए सैटरडे पछी एटले के आफ्टर। आफ्टर सैटरडे व्हाट विल कम? सैटरडे पछी शू आवे? आ तो बधानो फेवरेट डे छे राइट? शू आवे? यस संडे। तो लखिए SUNDAY संडे। SUNDAY लख्यू? डन बच्चा लोग।
SUNDAY સન્ડે. ફ્રાઈડે પહેલાં આવ્યો સન્ડે, બરાબર ને? નો, સેટરડે પછી આવે સન્ડે. તો ચલીએ હવે આપણે જોઈએ સેટરડે પહેલાં આવ્યું એટલે કે બિફોર ફ્રાઈડે, અને સેટરડે પછી એટલે આફ્ટર આવ્યું સન્ડે. ચલીએ ડન. અહીંયા આપણે આ પેજ ફિનિશ થાય છે. હવે આપણે નવા પેજ, પણ તમારે સેમ બુક જ કન્ટિન્યુ કરવાની છે. તમારે નવા પેજમાં લખવાનું નથી, તમારે આ જ પેજમાં કન્ટિન્યુ કરવાનું છે. તો ચલીએ હવે છે ટ્યુઝડે. શું છે ટુડેમાં? ટ્યુઝડે. તો લખીએ TUESDAY ટ્યુઝડે. લખ્યું? લખ્યું બચ્ચા લોગ? ટુડે ઇઝ ટ્યુઝડે. લખીએ. ટુડેમાં લખાઈ ગયું. ચલીએ હવે આપણે જોઈએ બિફોર. તો બિફોર શું આવશે? ટ્યુઝડે પહેલાં શું આવે? સોચો. બિફોર એન્ડ આફ્ટર. તો ટ્યુઝડે પહેલાં શું આવશે? થિંક અબાઉટ ઇટ. સોચીએ. હા, મંડે. શું આવ્યું? શું આવ્યું? મંડે. શું લખ્યું બચ્ચા લોગ આપણે? યસ, મંડે. તો લખીએ MONDAY મંડે. MONDAY મંડે. ડન. લખાઈ ગયું? ચલીએ ફિનિશ્ડ. ટ્યુઝડે પહેલાં આવ્યું મંડે એટલે બિફોર. ટ્યુઝડે બિફોર મંડે. ચલીએ હવે જોઈએ આફ્ટર. બિફોર એટલે પહેલાં. બિફોર એટલે પહેલાં. શું આવ્યું બિફોરમાં? પહેલાં. હવે જોઈએ આફ્ટર. ટ્યુઝડે આફ્ટર. ચલીએ ટ્યુઝડે પછી કયો ડે આવે? બોલો. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે. કયો આવ્યો? વેનસડે. તો લખીએ WEDNESDAY. Done. I'll repeat. WEDNESDAY. લખ્યું? વેનસડે એટલે બુધવાર. ટ્યુઝડે પછી આવે વેનસડે અને ટ્યુઝડે પહેલાં આવે મંડે. ચલીએ સમજ પડી? બિફોર એટલે પહેલાં, આફ્ટર એટલે પછી. ફિનિશ્ડ. ચલીએ હવે જોઈએ નેક્સ્ટ. કયો ડે છે? થર્સડે એટલે કે ગુરુવાર. કયો દિવસ છે? થર્સડે. તો હવે આજે થર્સડે છે. તો હવે થર્સડે પહેલાં કયો ડે આવશે? સોચો. વેનસડે. વેરી ગુડ. તો ચલીએ લખીએ WEDNESDAY. 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 Done. ટ્યુઝડે પહેલાં આવે ટ્યુઝડે ને? નહીં, થર્સડે. થર્સડે પહેલાં આવે વેનસડે. થર્સડે પહેલાં શું આવ્યું? વેનસડે. તો ચલીએ લખાઈ ગયું. હવે આપણે જઈએ થર્સડે પર વાપસ. હવે થર્સડે આફ્ટર એટલે કે પછી શું આવશે?
तो चलिए स्टार्ट करिए। संडे, मंडे, ट्यूसडे, वेनसडे, थर्सडे एंड फ्राइडे। शू आयु? फ्राइडे। तो लखिए FRIDAY। लख्यू? डन। FRIDAY फ्राइडे। डन। लखाई गयु बच्चा लोग? चलिए, वेनसडे बिफोर थर्सडे, बराबर ने? नहीं, थर्सडे बिफोर वेनसडे, थर्सडे आफ्टर फ्राइडे। चलिए फिनिश्ड। हवे छे लास्ट। लास्ट शू छे? मंडे। तो मंडे पहला शू आवे? संडे। मंडे पहला शू आयु? संडे। वेरी गुड। तो चलिए, मंडे बिफोर संडे। लखिए SUNDAY। SUNDAY संडे। डन। आई रिपीट। मंडे बिफोर एटले मंडे पहला आयो संडे। शू आयु मंडे पहला? संडे। वेरी गुड। तो चलिए, मंडे बिफोर संडे। डन। लखाई गयु? मंडे बिफोर संडे। चलिए, SUNDAY बिफोर एटले पहला। हवे आपणे जोईए संडे, मंडे, शू आवशे आफ्टर? ट्यूसडे। वेरी गुड। चलिए, तो लखिए TUESDAY। TUESDAY ट्यूसडे। डन। चलिए लखिए TUESDAY ट्यूसडे। फिनिश्ड। डन। फिनिश्ड। अहींया आपणे आ पेज फिनिश थाय छे। तो चलिए एक बार रिवाइज करी लीए। टुडे इज ट्यूसडे। आजे ट्यूसडे छे। तो बिफोर एटले काले, गई काले शू हतुं? पहला। बिफोर एटले पहला। तो ट्यूसडे पहला हतो मंडे। हवे आपणे अहींयाथी बोलीए मंडे, ट्यूसडे, वेनसडे एटले आफ्टर थयो वेनसडे। सेम। पछी छे थर्सडे। आजे थर्सडे छे। तो बिफोर एटले बिफोर शू हतुं? वेनसडे। तो हवे आपणे वेनसडे थी बोलीए। वेनसडे, थर्सडे, फ्राइडे एटले आवती काले कयो थयो? आफ्टर। पछी कयो थयो? फ्राइडे। डन। नेक्स्ट, मंडे। MONDAY मंडे। टुडे इज मंडे। आजे मंडे छे। सो यस्टरडे एटले के बिफोर। मंडे पहला हतो बिफोर एटले पहला। मंडे पहला आव्युं संडे। तो हवे અહીંથી शुरू करिए। संडे, मंडे, ट्यूसडे। अंडरस्टूड बच्चा लोग? तो अगर आपने समझ ना पड़े तो आपणे आवी रीते पण करी सकीए छीए कि भाई અહીંથી शुरू करी दीधुं। संडे, मंडे, ट्यूसडे। तो चलिए फिनिश। तो अहींया आपणे आजनुं आ वर्क फिनिश करीए छीए। हवे आपणे कहेशुं અહીં गुड बाय। तो चलो बच्चा लोग, थैंक यू सो मच। तमे आटलो समय दई लेक्चर अटेन्ड कर्युं। इंशाअल्लाह नेक्स्ट लेक्चर में आपणे
નવા ટોપિક એટલે કે ડેઝ ઓફ ધ વીકમાં જ પણ આગળ નવી એક્સરસાઇઝ પર કન્ટિન્યુ કરશું. ઓકે બચ્ચા લોગ? તો થેન્ક યુ સો મચ. ગુડ બાય એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. ગુડ બાય.